ભરૂચમાં બામ સેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધર્મચક્ર પરિવર્તન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 14 ઓક્ટોબર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના લાખો અનુયાયીઓ સાથે નાગપુર દીક્ષા ભૂમિ પર બૌદ્ધ ધર્મ અંગીકાર કરી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને 22 પ્રતિજ્ઞા આપી હતી। તે માટે 14 ઓક્ટોબરના દિવસને ધર્મચક્ર પરિવર્તન દિવસના રૂપમાં મનાવવામાં આવે છે। ત્યારે ભરૂચમાં બોમ્બ સેફ અને ઇન્સાફ સહિતના સંગઠનો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીણબત્તી પ્રજ્વલિત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા। સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બામ સેફ અને ઇન્સાફ સંગઠનના આગેવાનો તેમજ હોદ્દેદારો જોડાયા હતા। આ એક જાતિવાદી માનસિકતા ધરાવતા મનુવાદીઓનું કૃત્ય છે અને એમાં ખુલ્લેઆમ આજે લોકો ટ્રોલ કરી રહ્યા છે અને એમના મિસિસ પોતે સિનિયર આઈએસ છે, એમના ભાઈઓ પણ એમાં છે, એમએલએ છે, છતાં પણ આટલો ટ્રોલ થઈ રહ્યો છે। તો સામાજિક જનતામાં આ લોકો ડર પેદા કરવા માગે છે અને સંદેશો આપવા માગે છે કે અમે મનુવાદી વ્યવસ્થાને ફરી લાગુ કરવા તૈયાર થઈ રહ્યા છીએ। તો આપણા સમાજે, બહુજન સમાજે આજના નિમિત્તે એક પ્રણ લેવો જોઈએ કે આપણે ભારત દેશના બંધારણને અકબંધ રાખવા માટે અને બાબા સાહેબે જે 22 પ્રતિજ્ઞાઓ આપેલી છે એનું પાલન કરી આપણે સૌ એકમેક થઈ અને બાબા સાહેબના 22 પ્રતિજ્ઞાનું પાલન કરીએ અને આ દેશમાં જે ભારત રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ જઈ રહ્યા છે એમને અટકાવીને આપણે હિન્દુ રાષ્ટ્રને અટકાવી ભારત રાષ્ટ્ર એટલે આપણે સંવિધાનનું રાષ્ટ્ર બનાવીએ એવી આ તબક્કે હું સૌને અપીલ કરું છું। જય ભીમ, જય ભારત।